અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલિયો બૂથનું ઉદ્ઘાટન કરાયું. જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરા, ડૉક્ટર વિજયભાઈ, ડૉક્ટર પૂજાબા, હરીશભાઈ પવાર, હેલ્થ સેન્ટરના કર્મચારીઓની ઉપસ્થિતિમાં બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી પોલિયો મુક્ત ભારતના અભિયાનને વેગ આપ્યો હતો. બરાબર આવી એક તમે ઇન્ટરવ્યૂ આપી દો. બરાબર, તમારું નામ, હોદ્દો સાથે ને કેટલા બૂથ છે, એટલે કેટલી સેન્ટરો છે એ બધા. હા, એટલે બધું રસીકરણ આ જરીક મને નડે છે. ઓકે, હું ડૉક્ટર વિજય કામડિયા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર. આજ રોજ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીકરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ. એમાં ઉદ્ઘાટક શ્રીના મુખ્ય અમારા અતિથિ નાનુભાઈ ડાખરા તથા અમારા બીજા મેડિકલ ઓફિસર ડૉક્ટર પૂજાબા ગોહિલ, જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આશ્રિતો મેડમની માર્ગદર્શન અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન નીચે અમે 0 થી 5 વર્ષના તમામ બાળકોનું પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરેલું છે. અને આજે જે પોલિયો રવિવાર છે, તો શિવો શહેરના દરેક બૂથ પર 0 થી 5 વર્ષના બાળકોને વિનામૂલ્યે પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે. અને અચૂકપણે દરેક 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો પીવડાવો. મોદી છે, શીતળા છે, પોલિયો છે, આ ભારતની ખૂબ મોટી સમસ્યાઓ હતી. ભારતના આરોગ્ય આ બધા જ પ્રકારના એવા જે હેરિટેજ રોગો જે કહેવાના હતા એની વેક્સિન વિકસાવીને ખૂબ મોટું પરિણામ દુનિયાને આપ્યું છે. જ્યારે પોલિયોથી ત્રસ્ત ભારત અને પોલિયોની વેક્સિન શોધીને દરેક 5 વર્ષથી નાના બાળકોને વેક્સિન આપીને પોલિયોથી મુક્તિ આપવાનું કામ આજે ભારતમાં એટલી હદે થઈ ગઈ. લગભગ ભારત પોલિયો મુક્ત થઈ ગયું છે. અને છતાં પણ દરેક મહિને આરોગ્ય કેન્દ્રો ઉપર આ પ્રકારનું કામ ચાલુ હોય છે. અને 5 વર્ષથી નાના બાળકોને લાવીને શોધીને ગમે એમ કરીને 5 વર્ષથી નાના બાળકોને આ વેક્સિન આપીને ભારતને પોલિયોથી મુક્ત રાખવાનું કામ આરોગ્ય કેન્દ્રો દ્વારા ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. ત્યારે આજે શિહોરમાં ડૉક્ટર વિજયભાઈ, ડૉક્ટર પૂજાબા અને એમના સ્ટાફની સહિત અહીંયા ઉપસ્થિત રહીને આ કેમ્પનું પોલિયોના કેમ્પનું ઉદ્ઘાટન કર્યું છે. આ વિસ્તારમાં
કોઈ પણ બાળક પોલિયોનો ત્રસ્ત ન થાય એના માટેની જે કામગીરી સરસ રીતે અહીંયા આરોગ્ય તંત્ર દ્વારા થઈ રહી છે, આરોગ્ય સેન્ટર દ્વારા થઈ રહી છે, એને બિરદાવું છું. અને ફરી એક વખત કહું છું કે ભારતમાં આ પોલિયો કોઈ દિવસ ન પ્રવેશી શકે એના માટેની જે કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા થઈ રહી છે, ત્યારે આરોગ્ય તંત્રને પણ આપણે ખૂબ સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.